નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મૃત્યુની શરૂઆત પગથી થાય છે। 60 વર્ષથી ઉપરના લોકો માટે ખૂબ જ અગત્યની માહિતી લઈને આવી છું। આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે આપણા વડીલો એટલે કે તમારા માતા પિતા, દાદા દાદી અથવા તો 60 વર્ષની ઉપરના કોઈ પણ વ્યક્તિના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે છે। આજે આપણે વાત કરીશું પગના ખેંચાણ એટલે કે લેગ ક્રામ્પ્સ વિશે, જેને સામાન્ય રીતે અવગણનામાં આવે છે, પરંતુ તે દૈનિક જીવનમાં મોટી અગવડ ઊભી કરી શકે છે। ઘણીવાર રાત્રે કે ચાલતી વખતે થતું આ ખેંચાણ તમારી ઊંઘને ખલેલ પહોંચાડી શકે છે અને દિવસભરની શાંતિ બગાડી શકે છે। શું તમે ક્યારેય રાત્રે ગાઢ ઊંઘમાં હોય અને અચાનક પગની પિંડી કે પગના તળિયામાં એટલો તીવ્ર દુખાવો થાય છે કે તમે ઝટકાભેર ઊભા થઈ જાઓ છો, અથવા તમારા વડીલોએ તમને વારંવાર કહ્યું હોય કે બેટા રાત્રે પગમાં બહુ દુખે છે, ખેંચાણ આવે છે અને ઊંઘ નથી આવતી? જો આવા અનુભવો તમારા કે તમારા પરિવારના સભ્યો સાથે થયા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। આજે આપણે માત્ર પગના ખેંચાણના કારણો જ નહીં, પરંતુ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં આ સમસ્યા કેમ વધુ જોવા મળે છે તેની ચર્ચા પણ કરીશું। સૌથી અગત્યનું, આપણે 3 એવા ચમત્કારિક ખાદ્ય પદાર્થો વિશે માહિતી મેળવીશું જે ફક્ત ખેંચાણને ઘટાડશે એટલું જ નહીં, પરંતુ તમારા પગના સ્નાયુઓને ફરીથી મજબૂત અને કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે। જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો। વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે। અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે। મિત્રો, એક જૂની જાપાની કહેવત છે જે ખૂબ જ ગહન અર્થ ધરાવે છે: મૃત્યુની શરૂઆત પગથી થાય છે। આ માત્ર શાબ્દિક અર્થ નથી, પરંતુ તે શરીરના એક અત્યંત મહત્વપૂર્ણ ભાગની કાર્યક્ષમતા દર્શાવે છે। ચીનમાં પણ એવું કહેવાય છે કે જેમ માણસ વૃદ્ધ થાય છે, તેના પગ સૌથી પહેલા વૃદ્ધ થાય છે। આયુર્વેદમાં પણ વૃદ્ધાવસ્થાને વાત દોષનો સમય ગણાવવામાં આવે છે। વાત દોષની વૃદ્ધિથી શરીરમાં શુષ્કતા, જળજળતા, સાંધાનો દુખાવો અને સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓ વધે છે। કદાચ આ સાંભળીને થોડું વિચિત્ર લાગે ખરું ને, પરંતુ આ માત્ર લોકવાયકા નથી, આ એક ગંભીર અને વૈજ્ઞાનિક હકીકત છે। જ્યારે આપણા પગ નબળા પડવા લાગે છે, ત્યારે માત્ર ચાલવા ફરવામાં જ મુશ્કેલી નથી થતી, પરંતુ શરીરનું આખું સંતુલન ખોરવાઈ જાય છે। વિચારો, જો તમારા પગ મજબૂત ન હોય તો તમે કેવી રીતે રોજિંદા કાર્યો કરી શકશો? આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે પગની મજબૂતી એ આખા શરીરની તંદુરસ્તી અને દીર્ઘાયુષ્યનું પ્રતીક છે। જો તમે 60 વર્ષની ઉપરના છો કે તમારા ઘરમાં કોઈ વડીલને રાત્રે પગમાં સતત દુખાવો, કડકપણું કે ખેંચાણની ફરિયાદ હોય તો આને ક્યારેય નાની સમસ્યા ન ગણશો। આ તમારા શરીરનો એક સ્પષ્ટ ચેતવણી સંદેશ હોઈ શકે છે, જે સૂચવે છે કે શરીરની આંતરિક પ્રણાલીમાં ક્યાંક ગડબડ ચાલી રહી છે, જેને ધ્યાન આપવાની જરૂર છે। ચાલો અસામાન્ય લાગતી પણ ગંભીર સમસ્યાના મૂળમાં જઈએ। આધુનિક રિસર્ચ દર્શાવે છે કે 60 વર્ષથી ઉપરના લગભગ દર 3માંથી 1 વ્યક્તિને નિયમિત રીતે પગના ખેંચાણનો સામનો કરવો પડે છે। આમાંથી મોટા ભાગના કેસ રાત્રિના સમયે થાય છે, જેના કારણે ઊંઘમાં ભંગ પડે છે અને દૈનિક જીવન પર નકારાત્મક અસર થાય છે। આ ખેંચાણ 1 મિનિટથી લઈને 10-15 મિનિટ સુધી પણ રહી શકે છે, અને આ દરમિયાન દુખાવો એટલો તીવ્ર હોય છે કે ઊંઘ ઉડી જાય અને વ્યક્તિ બેચેન થઈ જાય। હવે ચાલો આ સમસ્યા થવાના મુખ્ય કારણોને સમજીએ। નંબર 1, શરીરમાં ખનિજોનું અસંતુલન। શરીરમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજોની ઉણપ ખેંચાણનું એક મુખ્ય કારણ છે। આ ખનિજો સ્નાયુઓના સંકોચન અને આરામની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમની ઉણપથી સ્નાયુઓ અસામાન્ય રીતે સંકોચાઈ શકે છે, જેનાથી ખેંચાણ થાય છે।
ખાસ કરીને ઉનાળામાં પરસેવા દ્વારા આ ખનિજોનો ઘટકો વધુ થાય છે. નંબર 2, રક્ત પરિભ્રમણની સમસ્યા. ઉંમર વધવાની સાથે શરીરની ધમનીઓ એટલે કે આર્ટરીઝ કુદરતી રીતે સંકળે અને કડક થવા લાગે છે. આ સ્થિતિને એથેરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે. જ્યારે પગના સ્નાયુઓ સુધી પૂરતો ઓક્સિજન અને અન્ય પોષક તત્વો પહોંચતા નથી, ત્યારે સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવો થઈ શકે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી અથવા તો ઓછા શારીરિક પ્રવૃત્તિથી પણ રક્ત પરિભ્રમણ નબળું પડે છે. નંબર 3, ચેતાની નબળાઈ. ડાયાબિટીસ, મધુમેહ અથવા તો અન્ય ન્યુરોલોજિકલ રોગને કારણે ચેતાઓ નબળી પડી શકે છે. ચેતાઓ સ્નાયુઓને સંકેત મોકલે છે કે જો આ સંકેતો યોગ્ય રીતે ન પહોંચે અથવા તો ચેતાઓમાં કોઈ ક્ષતિ થતી હોય તો સ્નાયુઓમાં અનૈચ્છિક સંકોચન અને ખેંચાણ વધુ જોવા મળે છે. નંબર 4, દવાઓની આડઅસર. કેટલીક દવાઓ ખાસ કરીને જેનો ઉપયોગ લાંબા સમય સુધી થાય છે તે પગના ખેંચાણનું કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરતી કેટલીક દવાઓ, કોલેસ્ટ્રોલ ઘટાડતી કેટલીક દવાઓ અને પેશાબ લાવવાની દવાઓ, જેના કારણે શરીરમાંથી ખનિજોનો નિકાલ થાય છે. ખેંચાણનું જોખમ વધી શકે છે. જો તમે આવી કોઈ દવા લેતા હોય અને ખેંચાણ અનુભવતા હો તો તમારા ડૉક્ટર સાથે આ અંગે ચર્ચા કરવી જરૂરી છે. નંબર 5, ગંભીર રોગોનો સંકેત. ક્યારેક પગનું ખેંચાણ પેરિફેરલ આર્ટરી ડિસીઝ જેવી ગંભીર અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે. PDADમાં પગની ધમનીઓ સાંકડી થવાથી પગમાં રક્ત પ્રવાહ અત્યંત ખરાબ થઈ જાય છે. આ રોગ અત્યંત જોખમી છે કારણ કે રિસર્ચ દર્શાવે છે કે PDADના દર્દીઓમાં 15 થી 30% લોકો હૃદય રોગના કારણે જીવ ગુમાવે છે. તેથી જો ખેંચાણ ખૂબ જ તીવ્ર હોય, રોજે થતું હોય કે લાંબો સમય રહે તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. મિત્રો, ચિંતા ન કરો. આ સમસ્યાને ઘરે જ નિયંત્રિત કરવા માટે કેટલાક સરળ અને અત્યંત અસરકારક ઉપાયો છે. આ ટિપ્સને તમે આજથી જ તમારા દૈનિક રૂટીનમાં સામેલ કરી શકો છો અને નોંધપાત્ર સુધારો અનુભવી શકો છો. નંબર 1, રાત્રે હળવું સ્ટ્રેચિંગ. સૂતા પહેલાં 5 થી 10 મિનિટ પગની પિંડી અને જાંઘના સ્નાયુઓનું હળવું સ્ટ્રેચિંગ કરો. આનાથી સ્નાયુઓ રિલેક્સ થશે, તેમનું લચીલાપણું વધશે અને રાત્રે થતા ખેંચાણની શક્યતાઓ ઘટશે. તમે દિવાલ સામે ઊભા રહીને અથવા તો ટુવાલનો ઉપયોગ કરીને પણ સ્ટ્રેચિંગ કરી શકો છો. નંબર 2, ગરમ તેલની માલિશ. તલનું તેલ, ઓલિવ ઓઇલ કે દેશી ઘીને હળવું ગરમ કરીને પગ પર માલિશ કરો. આ માલિશ રક્ત પ્રવાહને સુધારશે, સ્નાયુઓને આરામ આપશે અને તેમને પોષણ પણ પૂરું પાડશે. આયુર્વેદમાં નિયમિત અભ્યંગ એટલે કે માલિશને વાત દોષ ઘટાડવાનો ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. નંબર 3, થોડું ચાલવાની આદત. દિવસ દરમિયાન લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસવાનું ટાળો. દર 1-2 કલાકે 10 થી 15 મિનિટની ધીમી ચાલ લો. આનાથી પગમાં રક્ત પરિભ્રમણ સક્રિય રહેશે અને સ્નાયુઓમાં જડતા નહીં આવે, જે ખેંચાણનું એક કારણ બની શકે છે. નંબર 4, પૂરતું પાણી પીવો. ડિહાઇડ્રેશન એ પગના ખેંચાણનું એક ખૂબ જ મોટું અને અવગણવામાં આવતું કારણ છે. દિવસભર પૂરતું પાણી એટલે કે લગભગ 8 થી 10 ગ્લાસ પીતા રહો. ખાસ કરીને ગરમ વાતાવરણમાં કે શારીરિક પ્રવૃત્તિ કર્યા પછી પાણી શરીરમાં ખનિજોનું સંતુલન જાળવવા માટે મદદ કરે છે. નંબર 5, દવાઓની તપાસ અને ડૉક્ટરી સલાહ. જો તમે કોઈ લાંબા ગાળાની દવા લઈ રહ્યા છો અને ખેંચાણ અનુભવો છો તો તમારા ડૉક્ટરને પૂછો કે શું આ ખેંચાણ તેની આડઅસર તો નથી ને. ડૉક્ટર દવા બદલવાનો અથવા તો ડોઝ એડજસ્ટ કરવાનો વિકલ્પ સૂચવી શકે છે. યાદ રાખો, તમારા ડૉક્ટરની સલાહ લીધા વિના ક્યારેય કોઈ દવા બંધ ન કરો કે બદલો નહીં. મિત્રો, હવે આવીએ આ વિડીયોના સૌથી રસપ્રદ અને ફાયદાકારક ભાગ પર. અહીં હું તમને 3 એવા કુદરતી ખાદ્ય પદાર્થો જણાવીશ જે માત્ર પગના ખેંચાણને ઘટાડવામાં જ નહીં પરંતુ તમારા પગના સ્વાસ્થ્ય અને મજબૂતીમાં પણ નોંધપાત્ર સુધારો લાવશે. જાણે કે તમારા પગ ફરીથી યુવાન બની રહ્યા હોય. નંબર 1, કેળું અને પલાળેલા મુનક્કા. કેળું એ પોટેશિયમનો એક અદ્ભુત સ્ત્રોત છે. પોટેશિયમ એક મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ છે જે સ્નાયુઓના યોગ્ય કાર્ય અને ચેતા સંકેતોના પ્રસારણ માટે જરૂરી છે.
પોટેશિયમની ઉણપ સીધી રીતે સ્નાયુઓના ખેંચાણ સાથે સંકળાયેલી છે, જ્યારે મુનક્કા, જેને મોટી મોટી સૂકી દ્રાક્ષ પણ કહેવાય છે, તે મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપવામાં અને ખેંચાણ ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે આયર્ન રક્ત પરિભ્રમણ સુધારે છે, જેનાથી સ્નાયુઓને પૂરતો ઓક્સિજન મળે છે. યાદ રાખો, મુનક્કા અને કિશમિશ એક નથી. કિશમિશ નાની અને પાતળી હોય છે, જ્યારે મુનક્કા મોટા અને જાડા હોય છે. મુનક્કાનો રંગ ઘેરો બદામી હોય છે અને તેમાં બીજ હોય છે, જે કાઢીને ખાવા જોઈએ, જ્યારે કિશમિશમાં બીજ નથી હોતા. મુનક્કા સ્વાદમાં મીઠા હોય છે, જ્યારે કિશમિશ સહેજ ખાટી હોઈ શકે છે. કેવી રીતે સેવન કરવું? રોજે સવારે નાસ્તામાં એક પાકેલું કેળું ખાઓ. રાત્રે સૂતા પહેલાં 4-5 મુનક્કા બીજ કાઢીને પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટે તેનું સેવન કરો. જો તમને ડાયાબિટીસ હોય તો આનું સેવન કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો, કારણ કે કેટલાક લોકોમાં મુનક્કાથી બ્લડ શુગર વધી શકે છે. નંબર 2. તલના આ નાનકડું પરંતુ અત્યંત શક્તિશાળી બીજ છે. તલ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ઉત્તમ અને કુદરતી સ્ત્રોત છે, જે ખેંચાણ ઘટાડવા માટે અત્યંત જરૂરી છે. કેલ્શિયમ હાડકાં અને સ્નાયુઓની મજબૂતી માટે અનિવાર્ય છે, જ્યારે મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે. આયુર્વેદમાં તલને વાત દોષ ઘટાડનાર અને સ્નાયુઓ સાંધાને મજબૂત કરનાર શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેવી રીતે સેવન કરવું? 1 થી 2 ચમચી સફેદ અથવા તો કાળા તલને હળવા શેકીને તમારા દૈનિક આહારમાં સામેલ કરો. તમે તેને દૂધમાં ઉમેરી શકો છો, ચટણી બનાવી શકો છો, સલાડ પર પણ ભભરાવી શકો છો, અથવા તો રોટલીના લોટમાં ભેળવીને સેવન કરી શકો છો. તલની તાસીર ગરમ હોય છે, તેથી ઋતુ પ્રમાણે તલનું સેવન કરવું જોઈએ. નંબર 3. હળદરવાળું દૂધ, ગોલ્ડન મિલ્ક. આ એક પારંપરિક અને જાદુઈ આયુર્વેદિક પીણું છે. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચપટી શુદ્ધ હળદર પાવડર અને થોડું કાળો મરીનો પાવડર નાખીને પીવો. હળદરમાં રહેલું કર્ક્યુમિન નામનું તત્વ શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે, જે સ્નાયુઓમાં થતી બળતરા અને દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. દૂધમાં રહેલું કેલ્શિયમ સ્નાયુઓ અને હાડકાને મજબૂત બનાવે છે. કાળા મરી હળદરમાં રહેલા કર્ક્યુમિનના શોષણને અને ઘણું વધારી દે છે. આ પીણું ખેંચાણ ઘટાડવાની સાથે સારી અને ગાઢ ઊંઘ પણ લાવે છે, જે શરીરને આરામ આપવા અને પુનઃસ્થાપિત કરવામાં અત્યંત જરૂરી છે. મિત્રો, આ 3 ખાદ્ય પદાર્થોને તમારા રોજના આહારમાં વિવેકપૂર્વક સામેલ કરો અને સાથે ઉપર જણાવેલી સરળ પણ અસરકારક ટિપ્સનું નિયમિતપણે પાલન કરો. આ નાના ફેરફારો તમારા પગની તાકાત પાછી લાવશે અને ખેંચાણની સમસ્યાને ઘણી હદે ઘટાડશે, જેનાથી તમારા વડીલોનું જીવન વધુ આરામદાયક અને સક્રિય બનશે. જો તમારા મમ્મી અથવા તો પપ્પા કે દાદા દાદીને આ સમસ્યા હોય તો આ વિગતવાર માહિતી તેમની સાથે જરૂર શેર કરો. તેમના જીવનમાં થોડો આરામ અને ખુશી લાવવાનો આ એક નાનો પણ અત્યંત અગત્યનો પ્રયાસ હોઈ શકે છે. શું તમે આમાંથી કોઈ પણ ઉપાય અજમાવ્યો છે? તમારા અનુભવો અને તેના પરિણામો કમેન્ટ્સમાં જરૂર શેર કરજો, જેથી અન્ય લોકોને પણ પ્રેરણા મળી શકે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.